જંગલની મોર ગાંડી ગીર હો. હા આપણે કેમ ને કૂતરા હોય એની ભેડા અહીંયા હરણ હોય તો એ ખામે ઉઠું કાંઈ નથી કરતા તો અહીંયા અડધી કલાક જેટલા અમે ઊભા છીએ અને ભાઈ વરસાદ બંધ જ નથી રહેતો. આ પહેલાં બહુ ગરમ છે. પેલા અહીંયા ચોખા ભાત આવે ને ભાત એ અહીંયા ખડી જતા ભાઈ એટલું ગરમ થતું પેલા અહીંયા કોકે અહીંયા માંસ ને એવું બધું રાંધ્યું. અહીંયા છે મેન મંદિર શ્યામ બાપાનું. યાદ આવી ગયો ભાઈ અહીંયા આખું વીસીન. આ તમે ખાલી આ ખાલી તમને સીન બતાય ને અડધું સડી જાય અડધું રહ્યું છે. ચેક કરો એનો વ્યૂ. આવી મજા તો કોઈ દી ન ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં બધાને મહાદેવ હર અને અત્યારે જવાનું છે તુલસીશ્યામ અને અમે કંઈક અમારા ગામથી 10-15 કિલોમીટર આગળ આવી ગયા છું. રસ્તામાંથી જ ચાલુ કરું છું જુઓ. અને અહીંથી તુલસીશ્યામ થાય છે કંઈક 55-60 જેવું થતું છે. તો અત્યારે નીકળી ફટાફટ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે કંઈક 2 વાગી ગયા તો મળી રસ્તે. પેટ્રોલ નાખી દીધું છે અને આખું જંગલની વચ્ચે આવેલું છે આપણે જ્યાં જઈએ ત્યાં. તો ભાઈ ફાઇનલી ધોકડવામાં પૂગી ગયા અને અહીંથી આવું કેટલું કઈ છે? અહીંથી હવે 20 કિલોમીટર જેવું ભાઈ 20 કિલોમીટર જેવું હોય છે. અને તો આને સ્પીક કરવા આપણે આવ્યા હતા. આ છે આ ભાઈના ફૂઈનો છોકરો અને દોસ્તાર છે અને હવે અહીંથી નીકળશું ચા પાણી પીવા ઉભી ગયા હતા. તો જમ્યું કે અરે એમાં થોડું કઈ ઘટે જ નહીં. તો વાંધો નહીં. હે એટલે મજા આવી જાય. મજા ઘટે જ નહીં. કાંઈ ચા અહીં થઈ જાય. કાંઈ અહીંયા આવો તો અહીં ચા ટ્રાય કરજો એકવાર. હવે મળી ડાયરેક્ટ તુલસીશ્યામમાં. ભાઈ વિડીયોમાં રહેજો. અમે હજી ધોકડવામાં થઈ અને અહીંયા બોર્ડ મારેલું છે વાંચી લેજો. અહીંથી કંઈક 20 જેવું થતું છે કાં? હા ભાઈ 20 કિલોમીટર જેવું થાય છે. તો વિડીયોમાં રહેજો આગળ મળીએ. તો ભાઈ ગીરની મોજ ચેક કરો. મોજ હો જંગલની મોર ગાંડી ગીર હો. હા મારી ગાંડી ગીર. તારે ખાવો તમે તો ભાઈ ફાઇનલી તુલસીશ્યામ પૂગી ગયા છે. એ જુઓ અહીંયા ગાડી મેકી દીધી અને અહીંયા ઓલા હરણા ભાઈ આપણે કૂતરા હોય એની પેડે અહીંયા હરણા છે. જુઓ હરણા છે ને હરણ અને 2-4 સામે બેહા. જો ભાઈ ખવડાવવા આવે. અહીંયા બધા ખવડાવવા આવે અને આપણે કેમ ને કૂતરા હોય એની પેડે અહીંયા હરણ હોય. જુઓ બિસ્કિટ ને એવું ખવડાવે. એ ખામે ઉઠું અડી હતા ભાઈ કાંઈ નથી કરતા. તો અને 5-6 હરણા સામે બેહા. અને હવે આગળ અહીંયા તમને કુંડ બતાવું. ભાઈ આમાં ગરમ જ પાણી રહે કાં? ભાઈ ગમે ત્યારે આવી તમે શાળામાં આવો કે ગમે ત્યારે આવો ભાઈ ગરમ જ રહે. અહીંયા ભગત બેહા છે. કેટલા છે જુઓ ચેક કરો. ભાઈ તમારે અહીંયા આવવું હોય તો ભાઈ જુઓ અહીંયા બસ થ્રુ આવી જાય. આ છે બસ સ્ટેશન તુલસીશ્યામનું. પહેલાં નહોતું પણ અત્યારે બની ગયું. જુઓ ભાઈ આ રીતનું કંઈક બસ સ્ટેશન છે અને અહીંયા થ્રુ બસ આવે ભાઈ તુલસીશ્યામમાં. પહેલાં નહોતું અહીંયા બસ સ્ટેશન પણ અત્યારે બની ગયું. અને તમને અહીંયા પાછળ ડુંગરો દેખાતો હોય છે. ત્યાં છે ઉપર રૂકમણીમાનું મંદિર, ત્યાં પણ જવાનું છે. તો વિડીયોમાં રહેજો. પહેલાં જવાનું છે અહીંયા દર્શન કરવા તુલસીશ્યામ બાપાએ. અને અહીંયા તમને આગળ ગરમ પાણીનો કુંડ બતાવું. ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે ભાઈ 2 વાર પલ્લીને આવ્યા અહીંયા. 2 વાર પલ્લા અમે આખા અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તો ભાઈ અહીંયા અમે અડધી કલાક ઊભા અને ભાઈ વરસાદ બંધ જ નથી થતો. નામ જ નથી લેતો બંધ થવાનું. અડધી કલાકથી ચાલુ છે. તો ભાઈ હવે વરસાદ કંઈ રહે નહીં એટલે હવે આપણું કામ કન્ટિન્યુ રાખીએ. થોડો થોડો ચાલુ જ છે. તો હા મોજ. હા હા મજા તમારે લેવી હોય તો તમારે એકવાર અવશ્ય આવવું પડે. રખડવા આવવું પડે અહીંયા ચોમાસામાં. નીચે પાણી હાલ તો થઈ ગયા છે એટલે ઓટો પડી ગયો. ઘડીકમાં તો ભાઈ પાણી ચાલુ કરી દીધા અહીંયા. અહીંયા છે મુહૂર્તમાં જ આવે ગરમ પાણીનો કુંડ. અહીંયા ભાઈ કઈ રીતનું ગરમ થાય એ કોઈને હજી નથી ખબર પણ ગરમ જ રહે. કાં આપણે ભાઈ નાહી ન શકીએ આમાં એટલું ગરમ. આમાં આપણે હાથ પગે ન ધોઈ શકીએ કારણ તો એટલું ગરમ હોય. ભાઈ ફાઇનલી પૂગી ગયા છે. જો આ છે એ કુંડ આ રીતનો છે. હે તો કેવું છે ગરમ? હે થાય છે ને
ભાઈ બહુ ભાઈ આ કે બહુ ગરમ છે, મને તો બીક લાગે છે, બહુ ગરમ છે હો. હા આમાં નાહવું કેમ એટલે જો ભાઈ આ રીતના શેડ છે અહીંયા. પહેલાં શેડ નહોતો, આમનામાં ખુલ્લામાં હતું. આ પહેલાં બહુ ગરમ છે. તો અહીંનું એક આ ભાઈએ વાત કરી, પહેલાં અહીંયા ચોખા ભાત આવે ને ભાત, એ અહીંયા સડી જતા ભાઈ, એટલું ગરમ થતું પહેલાં અહીંયા. હા પેલા નાખી દેતા ભાત ને એવું, હમ તો આ સડી જતા. ભાઈ ભાત હોત એમ સડી જતા. અને પછી અહીંયા શું થયું? પછી અહીંયા ખબર નથી મને તો, ઓકે માંસ ને મટન ને એવું આ પાણીમાં રાંધ્યું, આ પાણીમાં નાખ્યું, પછીનું બંધ થઈ ગયું, પછીનું સડતું બંધ થઈ ગયું. હા ભાઈ કોકે અહીંયા માંસ ને એવું બધું રાંધ્યું, એ પછીનું ભાઈ એની હાથે હાથે એવું બધું સડતું બંધ થઈ ગયું. નકર ભાઈ અહીંયા ચોખા ને બધું ભાઈ સડી જતું, એટલું ગરમ થતું. અને ભાઈ અહીંયા રોગ ને એવું બધું થયું હોય તો સારું થઈ જાય એમ કે. પગનો વાવ હોય, ચામડીના રોગ હોય, એ અહીંયા પહેલાં બહુ મારા આવતા, હજી આવે છે હાલ. હા ભાઈ એ બધું સારું થઈ જાય એમ કે. જો ભાઈ આ રીતની જગ્યા છે, ચેક કરો. અહીંયા છે મેન મંદિર શ્યામ બાપાનું, અને અહીંયા રહેવા માટેનું. અને સામે છે રૂકમણીમાનું મંદિર ઉપર, હજી ત્યાં પણ જવાનું છે, ડુંગરાની ઉપર છે. તો ભાઈ ફાઇનલી મંદિરે પૂગી ગયા છે અને દર્શન કરી લેજો શ્યામ બાપાના. અને અહીંયા છે ભાઈ ફોટો શૂટિંગનું જુઓ, ફોટા તમારે પાડવો હોય તો અહીંયા વિયો આવવાનું. મંદિરની સાઈડમાં જ છે આ ફોટો શૂટિંગનું. આ રીતનું છે તુલસીશ્યામ. કોકે એ વચમાંથી એ કાઢી લીધો છે, કોક તો હોય ને. અને અહીંયા છે સીતારામ દાસ બાપુજીની સમાધિ. અને હવે ડાયરેક્ટ જવાનું છે ઉપર ડુંગરે, રૂક્ષ્મણી માતાનું મંદિર છે ઉપર ડુંગરે, તો ત્યાં જવાનું છે ભાઈ. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. કેવો આવે વરસાદ? અરે વરસાદ સારામાં સારો, અહીંયા બંધ જ ન થાય એવું છે. એ સારું. તો આ તમે વરસાદની મજા લેવી તો તમે શેડ બનાવેલો છે પતરાનો, તો આની નીચે આ બધું બેઠવાનો બાકડા ને છે. અત્યારે વરસાદ આવે છે, અમે એની નીચે હાલે જાય છે અત્યારે, એટલે વરસાદ કાંઈ દેખાય નહીં. તો ભાઈ તમને અહીંયા કેવી મજા આવી? અરે બહુ મજા આવી પલાળવાની. એટલે અહીંયા પછી બધાને આવવું જોઈએ કે ન આવવું જોઈએ? વૈયાદ આવજો ભાઈ, અહીંયા આખું વિસીન વસૂલ થઈ જાય તમારું. આ તમે ખાલી આ ખાલી તમને સીન બતાય ને, એ તમે ખાલી સીન જોઈ લો ને તો એમ તમને એમ મજા આવી જાય. તમારે આવવાનું તો ભૂલવાનું જ નહીં. તો તમને અમારો વિડીયો જો સારો લાગતો હોય તો લાઈક છે. અને હવે અહીંથી ભાઈ થોડુંક જ રહ્યું છે, અને લગભગ અડધા ઉપર ચડી ગયા છે અહીંથી. અડધું ચડી જાય, અડધું રહ્યું. તો હવે મળીએ ઉપર મંદિરે જઈને. ભાઈ એકવાર અહીંયા નજારા ખાલી ચેક કરો. અને વરસાદમાં ભાઈ અમે 2 વાર પલ્લીને 2 વાર સુકાઈ ગયા, અને અહીંયા આવતા અમે પાછા પલ્લી ગયા. ભાઈ ફાઇનલી પૂગી ગયા. તો મંદિર ચેક કરો છે.
ભાઈ રૂકમણી માના દર્શન થઈ ગયા હોય તો ભાઈ એક લાઈક કરી નાખજો. ભાઈઓ મળી ગયા હતા, એ પૂછતા હતા કે ચેનલનું નામ શું છે, તો કહી દીધું. આવડાને કહી ગયો લાઈક સબસ્ક્રાઇબ કરજો ભાઈને. હા ભાઈ કરી નાખજો. તો ભાઈ હજી અહીંયા વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને અહીંયા કંઈક આ રીતનું છે. અહીંયા કેળો છે, ક્યાં જાય એમ અમને નથી ખબર, કંઈક જાતો હોય છે. અને ચેક કરો અહીંનો વ્યૂ. આવી મજા તો કોઈ દી ન ભાઈ અહીંયા બધું હતું એ બધું તમને બતાવી દીધું. અને તમને એક રિક્વેસ્ટ છે કે જો ભાઈ આ કચરો એક આવું એક અહીંયા ખોટું થાય. તમે અહીંયા આવો, આવી ગીરમાં ગમે ત્યાં જાય, ધામમાં ગમે ત્યાં જાઓ તો ભાઈ આ રીતનો કચરો ક્યાંય ભાઈ વેરવો નહીં. ચારી બાજુ ભાઈ એટલો જ છે જુઓ આમાં બધે. એટલે આવા ધામમાં તો ખાસ કરીને ધ્યાન રાખવું કે આવું કંઈ વેરવું નહીં. અને આ વિડીયો કરું છું અહીંયા પૂરો. આખો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.